અમદાવાદમાં એક એવું સ્થળ છે જે સૌને પસંદ છે, જેનો સ્વાદ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીથી માંડીને કલાકાર અમિતાભ બચ્ચન અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માણેલો છે. એ ઐતિહાસિક સ્થળનું નામ છે ચંદ્રવિલાસ. કેમ છો? નમસ્કાર, સ્વાગત છે આપનું વીઆર લાઈવના ચટાકો કાર્યક્રમમાં અને હું છું આપની સાથે ધ્વનિ. ચટાકો કાર્યક્રમમાં આજે આપણે વર્ષો જૂની જગ્યા ચંદ્રવિલાસ પર આવ્યા છે અને અહીંયાના હેરિટેજ વિશે આજે આપણે જાણીશું અને ખાસ કરીને એક ચાની પ્યાલીથી જે જગ્યાની શરૂઆત થઈ અને આજે એ જગ્યા ઓથેન્ટિક ટેસ્ટ પરોસે છે સૌને. 100 વર્ષથી પણ વધુનો સમય થઈ ગયો છે. 1900ની સાલમાં જેની સ્થાપના થઈ હતી એ ચંદ્રવિલાસ આજે પણ સૌના દિલમાં રાજ કરે છે. ચંદ્રવિલાસ વિશે જોવા માટે જોડાયેલા રહો વીઆર લાઈવ સાથે. સ્વર્ગવાસી ચિમનલાલ જોશીએ ચંદ્રવિલાસ હોટલની શરૂઆત કરી અને એનું નામ એમણે એમના દાદાના નામ ચંદ્રભાણ પરથી રાખ્યું હતું, ચંદ્રવિલાસ હોટલ. નદી પારનું અમદાવાદ તો એ સમયે માત્ર જંગલ હતું. ત્યારે ગાંધી રોડ અને રિલીફ રોડ રાજમાર્ગ તરીકે ગણાતા. રાજસ્થાનથી આવેલા બ્રાહ્મણ ચિમનલાલ હેમરાજ જોશીએ વર્ષ 1900ની સાલમાં ગાંધી રોડ પર ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટની શરૂઆત કરી. ત્યારે પહેલા અહીં એક પોસ્ટ ઓફિસ અને ઘોડા બાંધવાની જગ્યા હતી. ત્યારે માલવ જોશીના જણાવ્યા અનુસાર દાદાએ ચંદ્રવિલાસની શરૂઆત કરવા માટે ઘરેણા પણ ગીરવી મૂક્યા હતા અને ચા એટલી બધી વખણાઈ કે તે પીવા માટે મોટા મિલના શેઠિયાઓ પણ આવતા. મણના હિસાબે દૂધ આવતું હતું તો એક સમયે ચંદ્રવિલાસની ચાની એટલી બધી માંગ વધી ગઈ કે ચિમનલાલે પાણી ઉકાળવા માટે પિત્તળનું ખાસ બોઇલર બનાવડાવવું પડ્યું હતું. નમસ્તે, મારું નામ માલવ જોશી. ચંદ્રવિલાસથી તો આપ સૌ પરિચિત છો જ, પણ આજે ફરી એકવાર ઇન્ટરવ્યૂ કરવાનો મને લાવો મળ્યો છે. ચંદ્રવિલાસ 123 વર્ષથી આપ સૌના દિલમાં વસેલ છે. મારા ગ્રેન્ડફાધર ચિમનલાલ હેમરાજ જોશીએ એની ચાથી શરૂઆત કરી હતી. 18,000 કપ ચા એ જમાનામાં પર ડે જતી હતી અને એના માટે ગરમ પાણી કરવા માટે પિત્તળનો એક બંબો રાખવામાં આવતો. તો એ લોકો આજે પણ જૂના લોકો કહે છે કે ચલો બંબાની ચા પીવા જઈએ. આ રીતે ચા ખૂબ પ્રખ્યાત થઈ. ત્યારબાદ ફાફડા શરૂ કર્યા. ફાફડાની સાથે આપણને ગુજરાતીઓને કઢી ખૂબ પસંદ પડે, તો એના માટે એક નળી જેવું બનાવેલું અને કમંડળથી કઢી પીરસવામાં આવતી. તો ફાફડા સાથે કઢી પણ ખૂબ પ્રચલિત થઈ. ત્યારબાદ જલેબી ઇન્ટ્રોડ્યુસ કરી. તો ચોખ્ખા ઘીની જે જલેબી આપણી પ્રસિદ્ધ છે આજે પણ, તો જલેબી અને ફાફડાનું કોમ્બિનેશન, આમ તો ફાફડા અલગથી ખવાતા, જલેબી પણ ખવાતી હતી, પણ એ બેનું કોમ્બિનેશન અને ખાસ કરીને દશેરાના દિવસે તો એ જે ટ્રેન્ડ છે એ આપણે ત્યાંથી શરૂ થયેલ છે. ત્યારબાદ ફાફડા, જલેબી, બીજી બધી અવનવી વાનગીઓ પણ શરૂ કરી. જલેબીનું જે કોમ્બિનેશન છે, આમ તો બધે અડદની બધે આપણા ગુજરાત બહાર બધે ખવાતી હોય છે, પણ આપણા ગુજરાતમાં બેસન અને મેદાનું જે કોમ્બિનેશન કરીને આપણે ત્યાં બનાવવામાં આવે છે અને ખાસ કરીને આપણે અમૂલ ઘી વાપરીએ છીએ કે જેથી બીજો કોઈ પ્રશ્ન આપણને તકલીફ ન પડે. ચંદ્રવિલાસમાં ગુજરાતી થાળીનો પ્રારંભ થયો. એ સમયે એ થાળીનો ભાવ ₹1 પ્રતિ થાળી. દોડવું તું અને ઢાળ મળ્યો એમ ગુજરાતીઓને ખાવું હતું અને થાળી મળી. એ જમાનામાં ગુજરાતી થાળી એટલી લોકપ્રિય થઈ કે રાત્રે મોડા સુધી થાળી ખાવા માટે લોકોની લાઈન લાગતી. એકચ્યુઅલી તો એક આનો હતો, એ જમાનામાં આનાનું ચલણ હતું, પણ એ એટલીસ્ટ રૂપિયો આજનો ગણી શકાય. તો એ રીતે શરૂઆત થઈ હતી અને થાળીની શરૂઆત એ જમાનામાં આપણાથી શરૂ થયેલ અને શોભતું ભાણું, નવટાક, પૂરી, શાક, એવી રીતને બધા જે સિસ્ટમ બની હતી અને એને પ્રચલિત કરવા માટે એક મોટો પાપડ આવતો, તાસક આપણે જેને જૂની કહેતા,
એની અંદર મોટો પાપડ આવતો, એ અનલિમિટેડ અમે આપતા કે જેનાથી લોકોને એનું પણ ખૂબ આકર્ષણ રહેતું. ચંદ્રવિલાસની દાળ, આહા શું કહું આ દાળ વિશે, કેમ કે આ દાળ સાથે જોડાયેલી છે ઘણી બધી વાતો. એવું કહેવામાં આવતું કે અમદાવાદની બધી જ પોળોમાં રસોઈ તો થાય, પણ કોઈ પણ ઘરમાં દાળ ન બને. ડોલચું લઈને લોકો અહીંયા દાળની લાઈનોમાં ઊભા રહેતા અને વકરો એટલો બધો વધવા લાગ્યો કે પૈસાની ગણતરી નહોતી થતી, પણ પૈસાને તોલવામાં આવતા હતા. ગુજરાતી દાળ આપણી જે ખૂબ પ્રસિદ્ધ છે, તો લોકો એમ કે ભાઈ અમે 3 દરવાજાથી શરૂ કરીએ તો 5 કુવા સુધી તમારી દાળની સુગંધ આવે છે. અને ઘણા એમ કે ભાઈ અમે 3 દિવસ સાબુથી હાથ ધોઈએ તો પણ એ દાળની સુગંધ હાથમાંથી જતી નથી. તો આવી એક ખૂબ લોકવાયકા છે, લોકો આજે પણ એને યાદ કરે છે અને ખૂબ લાગણીથી જાણે પોતાની ચંદ્રવિલાસ છે. ચંદ્રવિલાસ 4 માળની હોટલ હતી, પરંતુ આગ લાગતા તેની ઉપરના 3 માળ બળીને ખાખ થઈ ગયા. પણ એવું માનવામાં આવે છે કે ગ્રાઉન્ડ ફ્લોર જે છે ત્યાં એક જ્યોત છે. એ જ્યોતના કારણે ગ્રાઉન્ડ ફ્લોર જે છે એ બચી ગયો છે અને આજે પણ તે જ્યોત આપને ચંદ્રવિલાસમાં જોવા મળશે. આજના સમયમાં હેરિટેજ વોકનું એટલું બધું ચલણ થઈ ગયું છે અને જો તમે હેરિટેજ વોક પર આવો છો તો અમને ખાતરી છે કે તમે હેરિટેજ ચંદ્રવિલાસની મુલાકાત પણ જરૂરથી લેશો. આજે જેટલા બી લોકો આવે છે એ એક યાદગાર જગ્યા તરીકે આવે છે અને જૂની મેમરીઝ એમના દાદા દાદી ફાધર વગેરે બધા જે યાદ કરતા હતા, તો એ એવી કઈ જગ્યા હતી, લાવો એને એકવાર વિઝિટ કરી, એવી રીતે આવે છે. ટ્રાફિક અને પાર્કિંગની જે સમસ્યા છે એના કારણે હવે પહેલાં કરતાં તો ઘણું ઓછું થઈ ચૂક્યું છે અને સિટીમાં હવે આમ ધીરે ધીરે ઓછું પણ થતું જાય છે. પણ હેરિટેજ વેલ્યુ તરીકે અને લોકોની જે લોક લાગણી છે એને ખાસ ચાલુ રાખવા માટે અમે આ વ્યવસ્થા કરેલ છે અને એને અમે સાચવી છે. કીધું ને કે હેરિટેજ વોક માટે જ્યારે પણ લોકો આવે તો અવશ્યથી ચંદ્રવિલાસની મુલાકાત લે છે. તો આપણી સાથે એવા જ બધા મિત્રો જોડાયા છે જે અહીંયા ચંદ્રવિલાસનું ઓથેન્ટિક ફૂડ ટેસ્ટ કરવા માટે આવ્યા છે. તો ચલો જાણીએ તેમના અભિપ્રાય વિશે. સો અમે લોકો એક કોર્પોરેટમાં અમે જોડે કામ કરીએ છીએ અને અમારા મેનેજર્સ યુએસથી એવી રીતે આવ્યા છે. તો અમે લોકો એમને લઈને હેરિટેજ વોક માટે આવ્યા હતા. અમે આખું હેરિટેજ આપણું અમદાવાદનું શું છે એ બધું અમે એમને બતાવ્યું, કેવી કઈ જગ્યાએ આપણું શું આપણી ધરોહર છે, આ તે બધું અમે એમને સમજાવ્યું, હેરિટેજ વોક કરી. અને છેલ્લે અમે અહીંયા ચંદ્રવિલાસમાં જે આપણું અહીંયાનું સૌથી ફેમસ જગ્યા છે નાસ્તા માટેની, આપણા સિટીની જે ઓલ્ડ અમદાવાદ કહેવાય છે ત્યાંની, અને એ અમે એમને ચખાડ્યું. એમને એટલું ભાવ્યું છે, એટલી મજા આવી અને બહુ જ આનંદ આવ્યો છે બધું એમને ખાઈને એને એન્જોય કર્યું છે બધાએ. અમે અહીંયાનું ટેસ્ટ કર્યો કોમ્બો, જે ખૂબ જ પ્રખ્યાત છે. જે કોમ્બોમાં તમને ચંદ્રવિલાસની તમામ વાનગીઓનો સ્વાદ માણવા મળી જશે. આ થાળીમાં 2 થી 3 જણ તો આરામથી જમી શકે છે. હા, અમને તો અહીંયાના ફાફડા, પાપડી અને જલેબી બહુ જ ભાવ્યા અને સાથે એમનું સૂકી ભાજીનું શાક. જલસો જ પડી જશે આપને. मेरा नाम नक्श है, गाठी अच्छे है, जलेबी अच्छी है. અને અમે અહીંયા મારી દીદી જોડે હેરિટેજ વોક પર આવ્યા હતા. તો અહીંયા ચંદ્રવિલાસના સમોસા ને એ બધું બહુ ફેમસ હોય છે, તો એ સારા હોય છે, તો આવ્યા હતા. અમે અહીંયાથી નીકળ્યા, ચંદ્રવિલાસના ફાફડા સમોસા ખૂબ જ સરસ આવે છે. પછી ચાખીને નીકળીએ, સારા આવે છે, ફેમસ છે. એટલે મારી મમ્મી અહીંયા આગળથી નીકળી રહ્યા હતા અને પૂછ્યું કે નાસ્તો કરવા જઈએ, તો એક જ સવાલ કે ચંદ્રવિલાસ જ કેમ? તો એ 120 વર્ષ જૂનું છે અને સિટીમાં તમે આવશો તો ઓથેન્ટિક ખાવાનું તમને જો જોઈએ ગુજરાતી, તો તમને ચંદ્રવિલાસથી બીજે મળશે નહીં. તો અમે પહેલાં અહીંયા આવ્યા, ફાફડા જલેબી ખાવા છે તો અહીંયા આગળ જ રહ્યા. અને ચંદ્રવિલાસ હોટલનું નામ જ અત્યાર સુધી સાંભળેલું હતું, પણ અહીંયા ફાફડા જલેબી બહુ સારા મળે છે એવું વિચારી એને સ્પેશિયલિસ્ટ અહીં અમે નાસ્તો કરવા માટે જ અહીં આવ્યા છે. હું નીપા શાહ, હું વડોદરાથી આવી છું અને મેં ચંદ્રવિલાસનું નામ બહુ સાંભળ્યું છે નાનપણમાં, એટલે આજે અમે ફેમિલી આખું એવી રીતે બધા ટેસ્ટ કરવા માટે આવ્યા છે અને બહુ જ સરસ છે. તમને સૌથી વધારે ફાફડા સરસ લાગ્યા, પૂરી શાક સરસ છે, બધું જ સરસ છે. મારું નામ દર્શન છે, હું વડોદરાથી આવ્યો છું. નાનપણમાં અમે ઘણી વખત મારા મામા જોડે અહીંયાથી આવતા હતા, મણિનગર જો રહેતા હતા તો અમને લઈને આવતા હતા અને એ જ ટેસ્ટ હજુ બી રેલિશ કરી રહ્યા છે.
સો ઓલ ધ વે મારા શાળા જોડે ને એમના વાઈફ જોડે અમે આવ્યા છે ફ્રોમ ગોદરેજ સ્પેશિયલ ટેસ્ટ કરવા માટે, અને રિયલી બહુ જ સરસ અને એ જ ઓથેન્ટિક ટેસ્ટ છે. ખૂબ જ મજા આવી. મારું નામ રન્ના પરીખ છે. મારું ચાઇલ્ડહુડ અહીંયા રાયપુરમાં જ વીતેલું છે. એટલે હું નાની હતી ત્યારથી ચંદ્રવિલાસનું નામ તો મેં સાંભળેલું છે અને મેં ટેસ્ટ પણ ઘણી વખત કર્યો છે. મારા પપ્પા મને અહીંયા લઈને આવતા હતા. અહીંના દાળ ભાત પણ મેં બહુ ખાધેલા છે અને રિયલી હજુ ટેસ્ટ એવો ને એવો છે. અને અત્યારે તો અમે છેક ગોદરેજ ગાર્ડન સિટી રહીએ છીએ અને ત્યાંથી આ મારા સિસ્ટર ઇન લો અને જમાઈ આવેલા છે, એમને લઈને અહીંયા ટેસ્ટ કરવા માટે જ અહીંયા આવ્યા છે. रियली वेरी नाइस. वी एंजॉय. वैसे तो आई बिलीव कि ये बहुत पुराने टाइम से हम खाते आए हैं, पर मेरे पापा ने, माय डैड इंट्रोड्यूस्ड मी टू फाफड़ा, जलेबी, गोटा, खमण, ये सब पहले से ही हमारे घर में फरसानी सबसे ज़्यादा खाते हैं. एंड आई थिंक हम लोग तो नई जनरेशन है, पर हमारी पुरानी जनरेशन ने ये ध्यान रखा है कि वर इंट्रोड्यूस कि हम लोग हमारे ऑथेंटिक गुजराती फूड को कैसे एक्सप्लोर कर सकते हैं. एंड आई थिंक द बेस्ट वे टू एक्सप्लोर ऑथेंटिसिटी ऑफ गुजरात इज़ प्लेसेस लाइक दीज, बिकॉज यहाँ पे टेस्ट के साथ कोई मिलावट नहीं होती है. एंड ये जो है पहले से वही है. दे आर कॉन्स्टेंट एवर सिंस दे हैव बीन एस्टैब्लिश्ड. तो ये हमारे लिए भी बहुत क्या एक कह सकते हैं एक प्राइड जैसा है, बिकॉज वी आर गुजरातीज़. सो ये टेस्ट बहुत इम्पॉर्टेंट है और जो भी गुजरात आता है पहले वो यही बोलता है कि मैं फाफड़ा जलेबी खाना है. एंड वी आर क्वाइट लकी कि हमको बचपन से ये चीज़ समझाई जाती है एंड खिलाई जाती है, इंट्रोड्यूस करवाई जाती है. सो या आई थिंक इट्स अ ग्रेट थिंग. मैं एक्चुअली बॉम्बे से आई हूँ और इधर हमारे गेस्ट है अहमदाबाद के, लेकिन लास्ट 2-3 टाइम से हम लोग संडे के दिन नाश्ता करने इधर ही आते हैं और इतना अच्छा लगता है नाश्ता कि ये जो टेस्ट है ना, वो टेस्ट हमने किधर भी नहीं खाया है. और बहुत पुरानी जगह है और लगता है कि काफ़ी सालों से ये बहुत लोग इधर आते जाते रहते हैं, तो हम खास स्पेशल जगह पे आए हैं. और मैं मुंबई में भी सब फ्रेंड लोगों को बोलती हूँ कि हम इतनी पुरानी जगह पे जाके नाश्ता किया है. बहुत ही अच्छा लग रहा है. હું અહીંયા માંડવીની પોળમાં રહું છું અને જૂનું ને જાણીતી આ અમારી ચંદ્રવિલાસ હોટલ છે. અમે અઠવાડિયામાં 3 દિવસ ફાફડા જલેબી ખાવા આવીએ છીએ અને એનાથી વધારે તો ઉત્તરાયણ ઉપર અમને ઊંધિયું પૂરી જલેબી એ એમનો રસ વધારે છે. આનો ટેસ્ટ બીજે ક્યાંય તમને જોવા નહીં મળે. ભલે તમને થોડું કોસ્ટલી પડશે પણ આનાથી તમને ટેસ્ટ બીજે ક્યાંય સારો જોવા નહીં મળે. મારું નામ નિધિ છે. અમે અહીંયા આગળ મારા સન અને મારા હસબન્ડની જોડે આવે છે ફાફડા જલેબી ખાવા. ફાફડા જલેબીની ક્વોલિટી ક્વોન્ટિટી બંને જ બહુ મસ્ત છે અને મારા સનને અહીંયાની જલેબી બહુ જ ભાઈ ગઈ છે. પણ એને અહીંયા આગળ આવીને બહુ મજા આવી છે. એણે છાપરાને બધું ફર્સ્ટ ટાઈમ જોયું છે એટલે એને મજા આવે છે. ચંદ્રવિલાસના ફાફડા 100 વર્ષ જૂનાને જાણીતા છે. લગભગ 30-35 વર્ષથી તો અમે બી ખાવા આવતા આવીશું. સારામાં સારા ફાફડા આવે છે. एकदम टेस्ट અને एकदम यूनिक वस्तु है चंद्रविलास એટલે चंद्रविलास. यहाँ का जो जलेबी फाफड़ा है वो काफ़ी ज़्यादा अच्छा है और यहाँ का जो टेस्ट है वो मुझे काफ़ी अच्छा लगता है और ऐसा लगता है कि बार बार खाने आने का भी मन होता है. और यहाँ के जो छोले पूरी है वो मुझे बहुत पसंद है और काफ़ी ज़्यादा मैं इन चीज़ों को बहुत पसंद करता हूँ. यहाँ पे बार बार आने का मन भी होता है और यहाँ का जो टेस्ट है ना वो कुछ अलग ही फील होता है. आई मीन खाने का मन होता है, स्वाद ही अलग होता है यहाँ का. तो इसलिए मुझे यहाँ पे आना बहुत पसंद है और मुझे अच्छा भी लगता है कि मैं यहाँ पे खाने का मन होता है, यहाँ पे आने का भी मन होता है. और यहाँ की सारी चीज़ें ना काफ़ी ज़्यादा बेस्ट है और अच्छे से खाने का आनंद बहुत कुछ अलग ही होता है यहाँ पे. मुझे तो बहुत पसंद है यहाँ की सारी चीज़ें. ચંદ્રવિલાસ લગભગ 100 વર્ષથી વધારે જૂની હશે. અમે લગભગ 15-20 દિવસે એકવાર તો અહીંયા ફાફડા જલેબી ખાવા સવારના આવીએ જ. આમ એટલા ફેમસ છે એટલા વર્ષોથી. चंद्रविलास इज ओल्ड इज गोल्ड. बहुत बढ़िया है इसका सब आइटम सब. હું તો અહીંયા પહેલી જ વાર આવી છું, પણ મારા સાસુ સસરા અહીંયા વર્ષોથી આવે છે, તો એ આજે મને લઈને આવ્યા છે અહીંયા. તો એમને અહીંયાનો ટેસ્ટ બહુ સારો લાગે છે. અમે લોકો અહીંયા આજે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, પણ બા દાદાઓને બધા લોકો બહુ જ કહેતા હતા સરસ. ઓનલાઈન મંગાવતા હતા, પણ આજે અહીંયા આવીને જે ખાધું છે એની મજા જ કંઈક અલગ છે. અમે લોકોએ કોમ્બો મંગાવ્યું છે
એટલું ડિલિશિયસ ફૂડ છે, બધું જ આવી જાય છે, એટલું ડિલિશિયસ ને ટેસ્ટી ફૂડ છે. અને જલેબી તો ચંદ્રવિલાસની સાંભળી હતી ને રૂબરૂ જોઈ કે કેવી તરાય છે, કેવી બનાવે છે, બહુ જ સરસ છે. जय श्री कृष्णा. छोटा सा था तब मेरे फादर के साथ मैं यहाँ पे आता था और अभी आज इतना बड़ा हो गया हूँ तो एवरी संडे यहाँ के जलेबी और फाफड़ा के अलावा मेरा संडे स्टार्ट नहीं होता है यहाँ का. एंड आई हाईली रिकमेंड कि आप यहाँ की 300 का जो कॉम्बो है वो आप ट्राई करिए, जिसमें सारी यहाँ की जो भी पॉपुलर डिशेस है वो आपको थोड़ी थोड़ी टेस्ट करने मिल जाएगी. तो प्लीज़ जितने भी लोग हेरिटेज सिटी यहाँ पे घूमने आ रहे हैं या अहमदाबाद में जो भी लोग हैं लोकल, तो आइए यहाँ पे. मेरा नाम आयशा है और मैं महाराष्ट्र से हूँ और मैं पहली बार गुजराती फूड खा रही हूँ. सो इट्स रियली नाइस क्योंकि सब छोटा छोटा दिया हुआ है एंड इट्स रियली टेस्टी ऑल्सो. सो इट्स और उन्होंने हमें बताया कि ये ऑथेंटिक गुजराती फूड है जो 122 साल से फेमस है. सो अच्छा लग रहा है यहाँ के. मेरा नाम मुस्कान है. हम कैलकाटा से आए हैं और लाइक पहली बार प्रॉपर गुजराती फूड खा रहे हैं. लाइक ये सब पात्रा खांडवी और नाम भी नहीं पता था, तो बहुत अच्छा है, खाने में सब चीज़ टेस्टी है. मेरा नाम यथार्थ है. मैंने तो ऐसे गुजराती फूड खाया है पर यहाँ पे वाइब आ रही है अलग गुजराती टाइप की और एकदम ढाबेट स्टाइल लग रहा है, तो अच्छा लग रहा है यहाँ पे खाने में. मेरा नाम रविकांत, जो कि मैं सफ़र कर रहा था इलाहाबाद से अहमदाबाद से मैं जा रहा हूँ उत्तराखंड, जो कि वहाँ मेरी ड्यूटी है. मैं स्टेशन पे आया नाश्ते के लिए, तो सुबह का समय था, तो नाश्ते के लिए मैं निकला कि कहीं नाश्ते करके फिर मेरी ट्रेन है जो कि 10:51 पे है, जो कि योगा एक्सप्रेस है, जो उससे मैं सफ़र कर रहा था. तो मेरे पास समय थे 1 घंटे, तो उस बीच में सोचा कि नाश्ता करके मैं निकलूँ स्टेशन पे. तो मैं नाश्ता के लिए पूछा बाहर, तो मुझे यहाँ पता चला कि इस दुकान पे अच्छा नाश्ता मिलता है. तो मैं गुजरात में करीब 5 साल हो गया मुझे यहाँ मतलब सर्विस करते हुए. 5 साल से मैं यहाँ गुजरात में रह रहा हूँ. फिर मुझे पता चला कि यहाँ फाफड़ा मिलता है, खनन मिलता है, जो कि काफ़ी अच्छा लगा. मैं खाते खाते मैं भी मेरे आदत में शामिल हो गया. मुझे फाफड़ा खाने का दिल करता है, प्लस खनन बोलते हैं. और यहाँ कई ऐसे जो वैरायटी हैं जो कि नाम जानते नहीं, खाते ज़रूर हैं, नाम उसके पता नहीं है, क्योंकि मैं यहाँ के रहने वाला हूँ नहीं. इसलिए मुझे यहाँ का जो लोग से सुन के मैंने इस जहाँ पे आया हूँ फिलहाल, मैंने यहाँ 50 रुपये दिया किराया, ऑटो का 50 रुपया दिया इस नाश्ते के लिए, इस जगह आने के लिए. यहाँ से नाश्ता करके मेरा ट्रेन है जो कि अभी 10:45 पे जो वापस जाऊँगा. उसके बाद यहाँ से मैं उत्तराखंड अपनी ड्यूटी के लिए रवाना होंगे. नाश्ते के लिए आए, बहुत अच्छा लगा, जो कि गुजराती खाना प्लस जो भी गुजरात में जो कुछ मिला है, फाफड़ा हो गया, जलेबी हो गया, नाम तो पता नहीं, लेकिन और क्या नाम है खा जरूर लेते हैं, लेकिन नाम के बारे में पता नहीं है.